હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી ઓટ્સની કૂકીઝ ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. મેંદા વગર ઓટ્સની ચોકલેટ ચિપ્સવાળી કૂકીઝ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં કઢાઈમાં પણ સરળતાથી બનાવી શકાય. કારણ કે આ કૂકીઝ આપણે બે રીતે બનાવીશું, એક તો કઢાઈ અને બીજું માઇક્રોવેવ કન્વેન્શન. એટલે જેમની પાસે માઇક્રોવેવ કે ઓટીજી ન હોય એ પણ સરળતાથી બનાવી શકે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં કૂકીઝનો લોટ બાંધવા માટેની સામગ્રી જોઈ લઈએ. એમાં ઘરનું બનાવેલું અનસોલ્ટેડ બટર પોણી વાટકી વજનમાં 100 ગ્રામ, એટલી જ પોણી વાટકી વજનમાં 100 ગ્રામ દરેલી ખાંડ, 1 વાટકી વજનમાં 80 ગ્રામ ઓટ્સ, અડધી વાટકી વજનમાં 50 ગ્રામ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ અને અડધી વાટકી વજનમાં 50 ગ્રામ બેસન. આ દરેક વાટકીનું માપ એક સરખું છે, માટે તમારી પાસે કિચન સ્કેલ ન હોય તો કોઈ પણ એક વાટકીના માપથી દરેક સામગ્રી મેઝરમેન્ટ કરીને લેવી. અડધો કપ મિલ્ક ચોકલેટ ચિપ્સ લીધી. તમારી પાસે એના બદલે ડાર્ક ચોકલેટ ચિપ્સ હોય તો લઈ શકાય. હવે એક પહોળું વાસણ લઈને એમાં માખણ અને દરેલી ખાંડ નાખીશું. સાથે એમાં અડધી ટીસ્પૂન વેનીલા એસેન્સ નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે આ મિશ્રણ બિલકુલ હલકું પડી જાય અને એનો કલર બદલાય ત્યાં સુધી હાથ વડે એને ફેંટી લઈશું. આશરે 2 મિનિટ માટે મિશ્રણ ફેંટી લીધું એટલે એ વ્હીપ ક્રીમ જેવું બિલકુલ ફ્લોપી થઈ ગયું અને એનો કલર પહેલાં કરતાં બદલાઈને એકદમ વ્હાઈટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આ વાસણની ઉપર એક ચાળણી રાખી છે. એમાં ઘઉંનો લોટ, બેસન, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને સ્વાદ પ્રમાણે ચપટી મીઠું નાખીને બધું ચાળણીમાંથી ચાળી લઈશું. બંને લોટ ચાળી લીધા તો હવે આમાં ઓટ્સ ઉમેરીશું. મેં અહીં આ રીતના પેકેટમાં મળે એ લીધા છે. સાથે એમાં અડધા ભાગની ચોકલેટ ચિપ્સ, 4 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને 4 ટીસ્પૂન કાજુ બદામનો ભૂક્કો નાખીને હલકે હાથે બધું સારી રીતે મિક્સ કરીશું. હવે આ મિશ્રણ સખત લાગે તો એમાં જરૂર પ્રમાણે દૂધ ઉમેરીશું અને ઢીલું લાગે તો એમાં ડ્રાયફ્રૂટનો ભૂક્કો નાખીને મિક્સ કરીશું. કૂકીઝ માટે બિલકુલ પરફેક્ટ મિશ્રણ રેડી થઈ ગયું. એમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. કઢાઈમાં કૂકીઝ બનાવવા માટે મેં અહીં આ રીતની એક એલ્યુમિનિયમની બેકિંગ ડીશ લીધી અને બીજી એક માઇક્રોવેવ પ્રૂફ ડીશ લીધી. બંને ડીશમાં ઘીવાળો હાથ ફેરવીને ગ્રીસ કરી લીધી. હવે એક સરખી કૂકીઝ બનાવવા માટે મેં અહીં એક મેઝરમેન્ટ સ્પૂન લીધું છે. એના વડે આ લોટના એક સરખા ભાગ કરીશું. સ્પૂનમાં ઉપર કિનારી સુધી લોટ ભરીશું. ત્યાર પછી એમાંથી અલગ કરીને રોટલીનો લૂવો કરીએ એ રીતે કૂકીઝનો શેપ આપીશું. રેડી કરેલી કૂકીઝ આ બેકિંગ ડીશમાં મૂકીને આ જ મેથડથી બાકીના લોટની કૂકીઝ પણ રેડી કરીશું. બેકિંગ ડીશમાં થોડું અંતર રાખીને કૂકીઝ ગોઠવી દીધી. હવે બાકી બચેલી ચોકલેટ ચિપ્સ એક ડીશમાં કાઢી લીધી છે, એ આ કૂકીઝની ઉપર લગાવીશું. કૂકીઝની ઉપર ચોકલેટ ચિપ્સ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછી લગાવી શકો. મેં અહીં થોડી વધારે લગાવી છે કારણ કે મારે ત્યાં છોકરાઓને ચોકલેટ વધારે પસંદ. હવે આ રેડી કરેલી કૂકીઝવાળી બેકિંગ ડીશ આપણું દેશી અવન એટલે કે કઢાઈમાં મૂકીશું. બીજી તરફ એક ભારે જાડા તરિયાવાળી કઢાઈ લઈને સ્ટવ ઉપર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધી હતી. કઢાઈના તરિયામાં થોડું મીઠું નાખીને વચ્ચે એક રીંગ મૂકી છે. એની ઉપર કૂકીઝવાળી બેકિંગ ટ્રે મૂકીશું. ત્યાર પછી કઢાઈને ઢાંકણ લગાવીને મીડિયમ ટુ લો ફ્લેમ પર કૂકીઝ બેક કરીશું. બાકીના લોટમાંથી પણ આગળની રીત પ્રમાણે કૂકીઝ રેડી કરીને બેકિંગ ટ્રેમાં ગોઠવી દીધી. હવે આ કૂકીઝ માઇક્રોવેવ કન્વેન્શનમાં બેક કરીશું. માઇક્રોવેવને કન્વેન્શન મોડ પર રાખીને 180 અંશ તાપમાન પર 5 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું. એમાં એક લો રેક રાખ્યું છે. એની ઉપર આ કૂકીઝવાળી બેકિંગ ટ્રે મૂકીશું અને કન્વેન્શનમાં 15 મિનિટનો ટાઈમ સેટ કરી દીધો છે. આશરે 15 મિનિટ પછી કઢાઈમાંની કૂકીઝ સારી રીતે ફૂલી ગઈ, તમે જોઈ શકો છો. હજુ 2 થી 3 મિનિટ માટે બેક કરીશું એટલે એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી જાય. માટે ફરી કઢાઈને ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ લો તરફ રાખીશું. બીજી 3 થી 4 મિનિટ માટે કૂકીઝ થવા દીધી એટલે કઢાઈમાંની કૂકીઝની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો અને કૂકીઝના તળિયામાં પણ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરીને કૂકીઝવાળી ડીશ કઢાઈમાંથી બહાર કાઢી લઈશું. હમણાં આ કૂકીઝ ખૂબ જ ગરમ અને સોફ્ટ છે.
2 મિનિટ પછી એમાંથી અલગ કરી લઈશું. માઇક્રોવેવ કન્વેન્શનમાંની કૂકીઝ પણ સરસ રીતે ફૂલી ગઈ. હજુ એની ઉપર હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દઈશું. પહેલાં 15 અને બીજી 5 મિનિટ એમ 20 મિનિટ પછી માઇક્રોવેવ કન્વેન્શનમાંની કૂકીઝ પણ રેડી થઈ ગઈ. માટે કૂકીઝવાળી ટ્રે એમાંથી બહાર કાઢી લઈશું. કઢાઈમાં રેડી કરેલી કૂકીઝ ઠંડી થઈ ગઈ અને માઇક્રોવેવ કન્વેન્શનમાં રેડી કરેલી કૂકીઝ હજુ ગરમ છે. માટે થોડીવાર એને આમને આમ રાખીશું. આશરે 2 મિનિટ પછી માઇક્રોવેવમાંની કૂકીઝ પણ ઠંડી થઈ ગઈ. માટે એના 2 ભાગ કરીને વચ્ચેથી ચેક કરીશું. તમે જોઈ શકો છો કૂકીઝ ઘણી સરસ ફૂલેલી અને વચ્ચેથી જાળીદાર દેખાય છે. સુપર ટેસ્ટી, ખૂબ જ હેલ્ધી ઘરની બનાવેલી કૂકીઝ રેડી છે. તમે જોઈ શકો છો આ કૂકીઝને જોઈને બિલકુલ એવું ન લાગે કે એ ઘરે જ બનાવી હશે. જેટલો લોટ બાંધ્યો હતો એમાંથી એક સરખી 20 અને વજનમાં જોઈએ તો આશરે અડધો કિલો જેટલી કૂકીઝ બની. આવી હોમમેડ કૂકીઝ બહાર લેવા જાઓ તો ઘણી વધારે કિંમત ચૂકવવી પડે અને ઘરે બનાવવામાં આવે તો ઓછા ખર્ચમાં બનાવી શકાય. એ પણ બહાર કરતાં બિલકુલ ચોખ્ખી, કોઈપણ જાતની મિલાવટ વગરની અને હાઇજીનિક. એકવાર આ કૂકીઝ બનાવીને સારી રીતે ઠંડી થાય પછી એક એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી દઈએ તો કમસે કમ 22થી 25 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. સવારના ટાઈમ પર ચાય સાથે કે સાંજના ટાઈમ પર હલકી ભૂખ લાગી હોય ત્યારે આ કૂકીઝ ખાઈ શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય. કૂકીઝનો ટેસ્ટ એવો કે એકવાર ખાઈને તો મન ભરાય જ નહીં અને સાચું કહું તો દૂધ સાથે ખાવામાં આવે તો બહુ જ ટેસ્ટી લાગે. એકવાર તમે આ રીતે મેંદા વગર ઓટ્સની ચોકલેટ ચિપ્સવાળી કૂકીઝ બનાવશો તો ઘરના બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.